અને હવે હૃદયના પૂર્ણ આદર સાથે આપણા સૌના આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એમના ઉર્જાસભર ઉદ્બોધન માટે વિનંતી કરીએ છીએ. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ, મંત્રીમંડળના એમના સાથી ભાઈ કિશોરભાઈ, સંસદના અમારા સાથી સી આર પાટીલ, જરદોશબેન, મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સેવંતીભાઈનું પરિવારજનો, અને મારે માટે સૌભાગ્ય છે કે ખૂબ ટૂંકા સમયમાં મને ગુજરાતમાં 2 આધુનિક હોસ્પિટલ એનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું. અમદાવાદમાં પીએસ હોસ્પિટલ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે એક અત્યંત આધુનિક હોસ્પિટલનું નિર્માણ થયું છે. અને આજે અહીંયા જ્યારથી અમારા સેવંતીભાઈ આ કારોબાર સંભાળ્યો, અને સેવંતીભાઈનું એવું છે કે એ ચાલે છે કે દોડે છે ખબર જ ન પડે. જેટલા વર્ષથી હું એમને જોઉં છું 1 ગ્રામનો વજનનો ફરક નથી પડતો. અને વિશેષતા મૂલ્યોની જીવનમાં જ્યારે હું મુખ્યમંત્રી હતો અને વિદેશમાં ડેલિગેશન જતા હોય એમાં મારો આગ્રહ હોય કે સેવંતીભાઈ સાથે હોય તો સારું, આવે કોઈ વાર, પણ એક પણ નિયમમાં બાદછોડ ન કરે. મૂલ્યો પ્રત્યે એમની જે પ્રતિબદ્ધતા છે. થોડા દિવસ પહેલા સેવંતીભાઈ એમના પરિવારજનો બધા દિલ્હી આવ્યા હતા અને ખૂબ વિસ્તારથી આખા એ પ્રોજેક્ટની એમણે મને વાત કરી અને એમનું પરિવાર કેવી રીતે આમાં હવે ખૂંપી ગયું છે અને ભવિષ્યની એમની યોજનાઓ શું છે. એમનો આગ્રહ હતો કે હું આ હોસ્પિટલમાં જરૂર આવું. સેવંતીભાઈ સાથેનો સંબંધ એટલો જૂનો એટલે આપણે ના ન પાડી શકીએ. તો એક પરિવાર ભાવને કારણે, આત્મીયતાને કારણે, અને મનમાં હંમેશા આદર રહ્યો છે એમના માટે, એમના પરિવારજનો માટે. વ્યાપાર જગત, વ્યવસાયિક જગતમાં કોઈ પણ પ્રકારના મૂલ્યોમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર વેપાર રોજગાર પણ સરસ કરી શકાય છે, સેવા પણ સરસ કરી શકાય છે, અને સમગ્ર વ્યાપક કુટુંબને સાથે રાખી પણ શકાય છે. આ બધી બાબતો સેવંતીભાઈ પાસેથી જોવા મળે. હોસ્પિટલ મેં જોઈ, મારે એમ કહેવું પડે કે સિર્ફ સુરતને નહીં, સમગ્ર ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે એક નવું નજરાણું મળ્યું છે. અત્યાર સુધી એમણે પથરા ચમકાવ્યા, ડાયમંડ બનાવ્યા, અને હવે એમનું મન નર સેવા, નારાયણ સેવા, અને આપણે ત્યાં મંત્ર છે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચ્ચિત દુર્ભાગ ભવે. એ ભાવ સાથે એમણે આ એક નવી શરૂઆત કરી છે. મારા તરફથી એમને અનેક અનેક શુભકામનાઓ છે. એ વાત નિશ્ચિત છે કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિમાં તેમના નાગરિકોનું જીવન, ચાહે શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય,
એમની ક્ષમતા હોય, એમનું સ્કિલ હોય, આના ઉપર નિર્ભર કરતું હોય છે. આપણો દેશ પણ સ્વસ્થ બને, આપણી આવતીકાલ સ્વસ્થ બને, એના માટેની વ્યાપક યોજનાઓ લઈને વર્તમાનમાં ભારત સરકાર કામ કરી રહી છે. જન્મથી લઈને બુઢાપા સુધી દરેક ડગલે ને પગલે સ્વાસ્થ્યની બાબતમાં ભારત સરકારનું, રાજ્ય સરકારનું ઇન્ટરવેન્શન છે. ક્યાંક ને ક્યાંક એને મદદ કરવાની કોશિશ છે, વ્યવસ્થા, સુવિધા પહોંચાડવાનો પ્રયાસ છે. પ્રસૂતા માતા ઉત્તમ બાળકના જન્મને માટે પણ એ જરૂરી છે કે માતા સ્વસ્થ હોય અને પોષક આહાર માટે 6,000 રૂપિયા આ ગર્ભવતી ગરીબ માતાને આપવાની વ્યવસ્થા આજે ખૂબ મોટું બાલ મૃત્યુ દર અને માતા મૃત્યુ દરમાં ઘટાડો કરવામાં ઉપયોગી થયું છે. એટલું જ નહીં, સ્વસ્થ માતૃત્વ યોજના એના દ્વારા પણ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી, કારણ કે આપણે ત્યાં દાયણબાઈ અને ગામડામાં જે રીતે ચાલતું એમાં ક્યારેક બાળક મરી જાય, ક્યારેક માતા મરી જાય, ક્યારેક માતા અને બાળક બંને મરી જાય. પરંતુ હવે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીને કારણે, હોસ્પિટલ ડિલિવરીને કારણે એની સંખ્યા પણ વધતી જાય છે અને પ્રમાણમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ ઘટતી જાય છે. સ્વસ્થ બાળકોના જન્મ થઈ રહ્યા છે. બાળક જન્મ્યા પછીનું મોટું કામ છે ટીકાકરણ. ટીકાકરણ પહેલા પણ થતા હતા અને ટીકાકરણ અમારી સરકારમાં થાય છે. અમે એમ નથી કહેતા કે ટીકાકરણ અમે શરૂ કર્યું છે. આ તો શ્રેયાંશબેન જોયા એટલે મને યાદ આવ્યું. પણ પહેલા ટીકાકરણનો જે દર હતો એ બહુ ચિંતાજનક હતો. બજેટ વપરાય, લોકોના ટીએડીએ થાય, પરંતુ ટીકાકરણ થતું નહોતું. અમે એક ઇન્દ્રધનુષ યોજના બનાવીને એક મોટું કેમ્પેઇન ચલાવ્યું અને વધુમાં વધુ માતાઓ બહેનોને ઇન્દ્રધનુષનો લાભ મળે અને પહેલાની તુલનામાં અનેક ઘણું ટીકાકરણનું કામને વ્યાપક બનાવી દીધું છે અને જેના કારણે બાળક અને માતા એના ભવિષ્યમાં કોઈ નવી તકલીફો ના આવે, આના માટેની એક રક્ષણાત્મક વ્યવસ્થા થાય છે. જેમ હેલ્થકેરની વ્યવસ્થાની આવશ્યકતા છે એવી જ રીતે પ્રિવેન્ટિવ હેલ્થકેર પણ એટલી જ મહત્વની છે. અને પ્રિવેન્ટિવ હેલ્થકેરમાં સ્વચ્છ ભારત અભિયાન જે ચલાવ્યું છે, સેનિટેશન. મને યાદ છે જે દિવસે મેં લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર સ્વચ્છતાની વાત કરી તો ઘણા લોકો મજાક ઉડાવી હતી કે આ કેવો પ્રધાનમંત્રી છે, લાલ કિલ્લા પરથી શૌચાલય બનાવવાની વાત કરે છે. પરંતુ આજે અમે જયારે સરકારમાં આવ્યા ત્યારે દેશમાં 38% કવરેજ હતું, આજે 98% પહોંચી ગયું. આપ કલ્પના કરી શકો છો માતાઓ બહેનો કેટલા આશીર્વાદ આપતી હશે જેમને શૌચાલય માટે સૂરજ ઉગતા પહેલા અથવા તો સૂરજ ઢળ્યા પછી જવાબ સુધી રાહ જોવી પડતી હતી અને કેટલી તકલીફ થતી હશે. પરંતુ આ બધી ચીજો એક પછી એક હેલ્થ કેરના સેક્ટરમાં ઘણા લોકોને યોગાને મજાક ઉડાવવામાં મજા આવી, ખૂબ ટીકાઓ કરી, જાત જાતની બધી ચીજો કરી. પરંતુ આજે વેલનેસ માટે યોગાના મહાત્માને ન સિર્ફ ભારત, દુનિયાએ સ્વીકાર કર્યો છે, સમગ્ર વિશ્વ. એટલે માત્ર હોસ્પિટલ અને દવાના ડોઝ, ઓપરેશનો એટલી જ વ્યવસ્થાઓ નહીં, પ્રિવેન્ટિવ દ્રષ્ટિથી પણ શું કરી શકાય એની બાબતમાં આપણે આગળ વધ્યા. હમણાં ભારતે આયુષ્માન ભારત યોજના બનાવી છે અને જે દિવસે આયુષ્માન ભારતની યોજના થઈ હતી, તમે જરા ગુજરાત સમાચાર કાઢીને જોશો, બીજા છાપાઈ જોઈ શકો, ટીવી જોઈ શકો. ઓહો હો હો હો, એવા બધા અમારા વાળ નોચી લીધા હતા.
પૈસા ક્યાં છે, થશે ક્યાંથી, શું થશે, ઢીકણું થશે, ભલા કોઈ આમ છેડો જ નહોતો રાખ્યો. આજે આટલા ટૂંકા સમયમાં 100 દિવસ તો હમણાં પૂરા થયા છે. એવા લોકો જે જીવનમાં કલ્પના નહોતી કરી શકતા કે હવે આ બીમારીમાં કોઈ ઓપરેશન થઈ શકે, હોસ્પિટલ જઈ શકાશે. સરકારી મોટી હોસ્પિટલમાં જવાનું પણ જેનું સપનું નહોતું, આજે લગભગ 70-75% પ્રાઇવેટ હોસ્પિટલ અને 25-30% સરકારી હોસ્પિટલ. આટલા ટૂંકા ગાળામાં 10 લાખ લોકોએ એનો લાભ લીધો છે અને એક કાણી પાઈ ખર્ચ્યા વગર. અને યોજનાનું કવરેજ 50 કરોડ લોકો માટે છે. આ દુનિયાની સૌથી મોટી યોજના છે. મધ્યમ વર્ગ પરિવારમાં પણ એક જણને બીમારી આવે તો આખું પરિવાર માંદું પડી જાય. એ મધ્યમ વર્ગમાંથી ગરીબી તરફ સરકી જતા વાર ન થાય. અને ગરીબ માનવીના ઘરમાં બીમારી આવે તો આખું પરિવાર તબાહ થઈ જાય, જીવવાના સાંસા પડી જાય. આટલી ગંભીર પરિસ્થિતિ પેદા થતી હોય છે. એની ચિંતા કરવાનું કામ આયુષ્માન ભારત યોજના દ્વારા કર્યું. 50 કરોડ લોકોને. અને 50 કરોડ એટલે દુનિયાની મોટામાં મોટી યોજનાનો મતલબ શું? અમેરિકા, કેનેડા, મેક્સિકો, આ ત્રણેયની કુલ જનસંખ્યા જેટલી છે એટલા લોકોને ભારતમાં આયુષ્માન ભારત યોજનાનો લાભ મળે. આજે ડેલી દેશમાં આવા ગંભીર મુસીબતોમાં ફસેલા કુટુંબો જો 3-4 વર્ષથી મૃત્યુની રાહ જોતા પડ્યા હતા, સરેરાશ રોજના 10,000 લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. અને હું જોઉં છું કે આવનારા દિવસોમાં આનો લાભ વધવાનો છે. અને આનું એક મોટું પરિણામ એ થવાનું છે કે દેશમાં મોટા પાયા પર ટિયર 2, ટિયર 3 સિટી, ચાહે બારડોલી જેવા શહેરો હોય, નવસારી જેવા હોય, પારડી જેવા હોય, આવા શહેરોમાં નવા હોસ્પિટલોની શક્યતા ઉભી થવાની છે. ભારતની અંદર હેલ્થ સેક્ટરમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રાઇવેટ બિઝનેસ માટેની મોટી સંભાવના ઉભી થવાની છે. અને એના કારણે મોટા પાયા પર મેડિકલ કોલેજો, મોટા પાયા પર આપણા યુથને મેડિકલ એજ્યુકેશન માટેની વ્યવસ્થાઓ, એક નવું આખી ઇકોસિસ્ટમ ઉભી થવાની છે. અને જેનો લાભ ભારતને સ્વસ્થ બનાવવાની દિશામાં બહુ અહેમ ભાવ રહેશે એવો મને વિશ્વાસ છે. અને મને ખુશી છે કે આ હોસ્પિટલ પણ આયુષ્માન ભારત યોજના સાથે જોડાયું છે. ગરીબમાં ગરીબ માનવી પણ આ હોસ્પિટલનો લાભ લઈ શકે અને એની જે કંઈ ખર્ચો થશે એ ખર્ચો ભારત સરકાર ચૂકવશે. આના માટે થઈને પણ વ્યવસ્થા થઈ છે. આવનારા દિવસોમાં હેલ્થ સેક્ટરને મજબૂત બનાવવા માટે હવે એક જેનરિક મેડિસિન તરફ ગયા. જે દવા, જે લોકો ડાયાબિટીસ, જેમના દરેક ઘરની અંદર એક વડીલ હોય, રોજ એને કંઈ કઈ દવા લાવતી જ પડતી હોય. મધ્યમ વર્ગનો પરિવાર હોય, સંયુક્ત પરિવાર હોય, બા બાપુજી મોટી ઉંમરના થયા હોય, કંઈ ને કંઈ રોજ એક દવા લાવવી જ પડતી હોય. જેનરિક દવાનું આખું અભિયાન ચલાવ્યું. 5,000 જેનરિક દવાના સેન્ટર્સ ઉભા કરી દીધા. બીજા વધારે કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. અને જે દવા 300માં મળતી હોય એ 30માં મળે એની વ્યવસ્થા કરી દીધી છે. ખૂબ મોટા પાયા પર દવાની પાછળ ખર્ચના ભારણમાં ઘટાડો થાય એવી અનેક દવાઓની કિંમતમાં ઘટાડો થાય છે. કોઈમાં 70% ઘટાડો, કોઈમાં 50% ઘટાડો, કોઈમાં 40% ઘટાડો. પરંતુ સામાન્ય માનવીને મદદ મળે એવું કામ થયું છે. કઠિન કામ છે. ફાર્મસી ક્ષેત્રના બધા લોકોને નારાજ કરીને કરવું પડે એવું કામ છે, પણ કર્યું. કારણ કે દેશના સામાન્ય માનવી માટે કરવાનું. એવી જ રીતે હાર્ટના ઓપરેશન હોય, સ્ટેન્ટ લગાવવાના હોય, ની ઓપરેશન હોય, 2 લાખ, 1.5 લાખ, 3 લાખ સ્ટેન્ટ મોંઘા. આ કંપનીઓ સાથે વાત કરી એની સ્થિતિ એવી બની ગઈ કે કેટલીક ચીજોની કિંમત 30% કરી નાખી, 40% કરી નાખી. ગરીબ માણસને ની ઓપરેશન કરાવવાનું હોય કે સ્ટેન્ડ મુકાવવાનો હોય એના ખર્ચામાં ઘટાડો કરી દીધો. એક પ્રકારથી સમાજ જીવનની વ્યવસ્થા માટે, આરોગ્યના ક્ષેત્રે
चाहे ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ હોય, ચાહે પ્રિવેન્ટિવ હેલ્થ કેરનું કામ હોય, ચાહે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું કામ હોય, આપણે કામ કરતા રહ્યા છીએ. આપણે ત્યાં ગુજરાતમાં પણ હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આ બધા નેતાઓ ભાષણ કરે પણ એમના વિરુદ્ધમાં કોઈ કંઈ કહે નહીં. આપણે ત્યાં ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં એકેય સાયન્સ સ્ટ્રીમની સ્કૂલ જ નહોતી. બોલો, હવે સાયન્સ સ્ટ્રીમની સ્કૂલ જે આદિવાસી પટ્ટામાં ના હોય તો મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી જાય ક્યાંથી, મેડિકલનો વિદ્યાર્થી બને ક્યાંથી, અને આરક્ષણ જે થયેલું છે, અનામત મળેલી છે, એનો લાભ ના લઈ શકે. હું મુખ્યમંત્રી બન્યો પછી અહીંયા સાયન્સ સ્ટ્રીમની શાળાઓ આદિવાસી વિસ્તારમાં શરૂ કરી અને એમાંથી મેડિકલની અંદર બાળકો ભણવા લાગ્યા. અને આજે ગુજરાતની અંદર લગભગ વર્ષે એક નવી મેડિકલ કોલેજ બનાવવાની દિશામાં આપણે સફળ રહ્યા છીએ. બાળકો માટે જે સીટો હતી એમાં પણ મોટા પાયા પર વૃદ્ધિ કરી છે. મેડિકલ સીટોમાં એનો લાભ પણ ગુજરાતના બાળકોને મળ્યો છે. કહેવાનું મારું તાત્પર્ય આ છે કે સર્વાંગીણ વિકાસને માટે થઈને અમે જ્યારે કામ કરી છે ત્યારે એક મહત્વપૂર્ણ નિર્ણય, ખાસ કરીને સવર્ણ સમાજની અંદર એક આક્રોશ, એક અપેક્ષા અને આરક્ષણના મુદ્દા પર ઘણી બધી રહી. બહુ જ મોટી હિંમત કરીને ભારતના સંવિધાનમાં અમે પરિવર્તન કર્યું છે અને સંવિધાન પરિવર્તન સિવાય આ વાત શક્ય નહોતી બનવાની. એ વાત અમે ડંકાની ચોટ પર કહેતા હતા, પરંતુ કેટલાક રાજકીય પક્ષો એના રાજકીય રોટલા શેકવા માટે આ વાત સ્વીકારતા નહોતા. આજે અમે સંવિધાન સંશોધન કર્યું અને સવર્ણ સમાજના ગરીબ બાળકોને 10% આરક્ષણ પાકું કરી દીધું. અને હું ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે એણે સૌથી પહેલા લાગુ પણ કરી દીધું. શિક્ષણમાં, નોકરીમાં સવર્ણ સમાજના ગરીબ પરિવારોનો લાભ મળશે. અને એ બાબતની પણ કાળજી રાખી કે જેમને મળે છે એમાંથી એક તસુ પર પણ ઘટાડો નહીં થાય. નવી વ્યવસ્થા ઉભી કરી અને અવસરો ન ઘટે એટલા માટે શિક્ષણની અંદર 10% સીટો વધારવાનો પણ નિર્ણય કરી લીધો, જેથી કરીને એક સ્વસ્થ વિકાસની દિશા પકડાય એવું એક મોડેલ સમાજમાં તણાવ પેદા કર્યા વગર ઊભું કરવાનું અમે કામ કર્યું છે. સમાજની સેવાને માટે શાસન વ્યવસ્થાનો સમર્પણ ભાવથી ઉપયોગ એવા એક ભાવ સાથે એક ઉત્તમ કામ ચાલી રહ્યું છે. હું આજે સેવંતીભાઈને, એમના પરિવારજનોને એમના આ સાહસ માટે, એમના આ સેવા ભાવ માટે, એમના આ સમર્પણ ભાવ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને સાથે સાથે અનેક અનેક શુભકામનાઓ આપું છું. અને ભારત સરકાર વતી પણ હું આશ્વાસન આપું છું, વિશ્વાસ આપું છું કે સેવાના આ કામમાં સરકાર પણ ખભે ખભો મિલાવીને આપની સાથે રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનસ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું અને તેમણે નાનકડા સંબોધનમાં આરોગ્ય ક્ષેત્રે સરકારે કરેલી ઉપલબ્ધિઓને પણ ગણાવી હતી. તેમણે આયુષ્યમાન ભારત યોજનાની પણ વાત કરી હતી, જેમાં 50 કરોડ લોકોને તેનો સીધો લાભ મળી રહ્યો છે તેવું જણાવ્યું હતું. અને વિનસ હોસ્પિટલ એ ગુજરાતને એક નવું નજરાણું છે, જે અમદાવાદમાં એસવીપી હોસ્પિટલ છે એના પછી આ એક બીજું નવું નજરાણું છે આરોગ્ય ક્ષેત્રે, જે ગુજરાતના નાગરિકોને હવે મળી રહ્યું છે આજથી, એવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ જે કાર્યક્રમ છે સુરતનો, એ હવે પૂર્ણતવા તરફ વધી રહ્યો છે. હવે તેઓ દાંડી તરફ આગળ વધશે, કારણ કે સુરતમાં આજે તેમનો જે કાર્યક્રમ હતો એ એક તો એરપોર્ટમાં નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ભૂમિપૂજનનો હતો અને ત્યાર પછી વિનસ હોસ્પિટલના ઉદ્ઘાટનનો હતો. હવે અહીંથી તેઓ હવે સીધા નવસારીના દાંડી ખાતે જશે અને ત્યાં જે દાંડી સ્મારક બનાવ્યું છે કે જે રાષ્ટ્રને તેઓ અર્પણ કરવાના છે, એ કાર્યક્રમમાં હાજરી આપશે.